સુરતમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી નીકળતી જીવાત સોસાયટીના લોકો માટે માથાનો દુખાવો। સચિન રેલવે સ્ટેશન પાસે સરકારી અનાજનું ગોડાઉન આવેલું છે। વરસાદી માહોલ હોવાથી ગોડાઉનમાંથી જીવાત નીકળી રહી છે, જે આસપાસની સોસાયટીમાં આવેલ લોકોના ઘરોમાં પહોંચી રહી છે। જીવાત સમગ્ર ઘરમાં પ્રસરી જતા લોકો પરેશાન થઈ રહ્યા છે। ઘરના વાસણ, કપડાં અને ભોજનમાં પણ જીવાત જોવા મળી રહી છે, જેથી સોસાયટીના લોકોએ મહાનગરપાલિકામાં અરજી કરી। અરજીના આધારે મહાનગરપાલિકાએ ગોડાઉનના સંચાલકને નોટિસ ફટકારી છે। पंदर किलो लोट फेंकी देवा पड़ो मारे सरबती घઉંનો। હું 15 કિલો લોટ ને હજુ તો બધું અંદર જોઉં તો કેટલું નીકળશે। વહેલામાં વહેલી તકે આ બધો નાશ કરાય છે। જે ગોડાઉન ભરેલું છે ને તે બધું જે છે તે બધું નાશ કરે ને ગોડાઉન ખાલી કરી નાખે જલ્દીમાં જલ્દી। રેગ્યુલર ઇન્ટરવલે દવા છંટકાવનું કામ બરોબર એજન્સી બોલાવીને આપણે એમની મારફત કરતા હોઈએ છીએ। બરાબર, એમની વાતો, એમની જે ફરિયાદો છે મને ઘણા સમયથી મળે છે। છેલ્લી 2 વખત એ લોકો આવી ગયા, એ લોકોએ લેખિતમાં અરજી પણ આપી છે। મેં પણ એમને આશ્વાસન આપ્યું છે કે અમે લોકો દવાનો છંટકાવ રેગ્યુલર કરીએ છીએ। બરાબર, અને દવા આ વસ્તુ એવી છે કે દવા જ્યારે અહીંયા આપણે છાંટીએ, બરાબર, એમની જે આ મોસમ જે છે વર્ષા ઋતુ, જ્યાં ભેજવાળું વાતાવરણ હોય, સૌથી વધારે પ્રજનન આ ટાઈમમાં થતું હોય, બરાબર, અને જ્યાં દવાનો છંટકાવ વધારે થાય, બરાબર, ત્યાંથી એ સ્થળાંતર કરીને બીજી જગ્યાએ જતા હોય છે। બરાબર, મેં એમને આશ્વાસન આપ્યું છે કે અમે ઝડપથી જથ્થાનું રોટેશન કરીશું, બરાબર, અને રેગ્યુલર દવાનો છંટકાવ કરીશું, એનું ઇન્ટરવલ ઓછું કરી દઈશું।